નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન, જેનું પ્રકરણ 16 છે સ્થાનિક સરકાર. અગાઉના ચેપ્ટરમાં આપણે સરકાર વિશે જોઈ ગયા. હવે જે સરકાર છે તે સૌથી નાના લેવલે એટલે કે ગામડાના સ્તરે સ્થાનિક લેવલે કઈ રીતના કામ કરે છે તેના વિશે આ ચેપ્ટરની અંદર આપણે જોવાના છીએ. એટલા માટે ચેપ્ટરનું નામ છે સ્થાનિક સરકાર. તો લેટ સ્ટાર્ટ. આપણી સરકાર, સરકારના પ્રકાર અને સરકારના સ્તર વિશે આપણે પાછળના ચેપ્ટરમાં જોયું. હવે આપણે આપણા વિસ્તારની સ્થાનિક સરકાર વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપને નીચે એક ફકરો આપેલ છે, જેમાં તમારા વિસ્તાર પ્રમાણે જે બાબત લાગુ ના પડતી હોય તેના પર લીટી દોરીને તે મુજબ આપેલી ખાલી જગ્યામાં વિગતો લખવાની છે. તો હું ગામમાં રહું છું. મારા ગામમાં ગ્રામ પંચાયત આવેલી છે, જેના વડા સરપંચનું નામ ખાલી જગ્યા છે. બરોબર. જો તમે શહેરમાં રહેતા હોય તો અહીંયા શું આવશે? શહેર. અહીંયા નગરપાલિકા અને અહીંયા પ્રમુખ. મોટું શહેર હોય તો અમદાવાદ જેવું મહાનગરપાલિકા અને તેના જે પ્રમુખ હોય વડા તેને કહેવાય મેયર. તમે આ વિગતો ભરી તેના પરથી ખ્યાલ આવી ગયો કે તમે કોઈ ગામ કે શહેરમાં રહો છો. તમે તમારા વિસ્તારના સ્થાનિક વહીવટી તંત્રથી માહિતગાર છો. સ્થાનિક વહીવટી તંત્ર કેવી રીતે કાર્ય કરે છે એના વિશે જોવાનું છે. મતલબ કે લોકલ લેવલે, ગામડાના લેવલે ગ્રામ પંચાયત, શહેરના લેવલે નગરપાલિકા કઈ રીતના કામ કરે છે તે વસ્તુ આપણે આ પ્રકરણમાં જોવાની છે. તો અહીંયા સ્થાનિક સરકાર આપેલું છે પંચાયતી રાજ, જેને એક છે ગ્રામીણ પ્રશાસન અને એક છે શહેરી પ્રશાસન. તો ગ્રામીણની અંદર આવશે ગામ, તાલુકા અને જિલ્લા, જ્યારે શહેર માટે શું આવશે? નગરપાલિકા અને મહાનગરપાલિકા. પંચાયતી રાજ. તો આપણે પંચાયતી રાજનું 3 સ્તરનું માળખું સ્વીકારેલું છે. કયા છે? ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત. સ્થાનિક એટલે કે લોકલ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને એમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે. આ સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવામાં આવે છે. લોકલ લેવલે જે સંસ્થાઓ આવેલી છે તેને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. બરાબર. ગામડાના લેવલે, ગ્રામીણ લેવલે 3 લેવલ આવશે: ગામડો, તાલુકો અને જિલ્લો. અને આ 3 એ શું છે? સ્થાનિક સ્વરાજ્યની સરકાર ગ્રામીણ સ્તરે. નગરપાલિકા અને મહાનગરપાલિકા શેમાં આવશે? શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર. ભારતમાં પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લાના બગાદરા ગામથી 2 ઓક્ટોબર 1959થી થઈ. ગુજરાતમાં 1 એપ્રિલ 1963થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો. બરાબર. તો અહીંયા એક ચિત્ર આપેલું છે, જેની અંદર તમે જોઈ શકો છો કે ગ્રામ પંચાયતના પાયા ઉપર જ આપણી સરકાર ટકેલી છે. કારણ કે સૌથી નીચે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એના ઉપર રાજ્ય સરકાર અને ટોપમાં કોણ છે? કેન્દ્ર સરકાર. બરોબર. ત્યાર પછી રાજ્યની સરકાર, જે રાજ્યનો વહીવટ સંભાળે છે. ગુજરાત રાજ્યનો વહીવટ ગુજરાત સરકાર સંભાળે છે, આરયુ લેવલ. અને આપણા દેશનો વહીવટ કોણ ચલાવે છે? કેન્દ્રની સરકાર.
તો બધાના મૂળમાં પાયામાં શું છે? ગ્રામ પંચાયત. જે રીતના એક મકાનનો પાયો મજબૂત ના હોય તો એ મકાન પડી જશે, એ જ રીતના જો ગ્રામ પંચાયતનું માળખું વ્યવસ્થિત નહીં હોય તો ત્યાં કેન્દ્રીય લેવલે સારો વહીવટ થઈ શકશે નહીં. મતલબ કે નીચેથી લઈને ઉપર સુધી વહીવટ વ્યવસ્થિત રીતે વિભાજિત થયેલો હોવો જોઈએ અને ઉપરથી લઈને નીચે સુધી અથવા તો નીચેથી લઈને ઉપર સુધી સારી રીતે કામ થતું હોવું જોઈએ, કામને વિભાજિત કરેલું હોવું જોઈએ, ત્યારે જ દેશનો વિકાસ થશે. ઇન શોર્ટ, દેશનો વિકાસ કરવો હોય તો ગામડાનો વિકાસ કરવો અનિવાર્ય છે અને એ કામ કોણ કરશે? ગ્રામીણ સ્તરે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તે કરશે. તો જ તાલુકા, જિલ્લા અને રાજ્યના લેવલે કામ સારી રીતે થશે અને અલ્ટિમેટલી દેશનું કામકાજ પણ સારી રીતના ચાલશે. તો પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ શું છે? ગ્રામ પંચાયત. તો જોઈએ ગ્રામ પંચાયત વિશે. તો તેની રચના, તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં જે પાયાનો એકમ છે તે ગ્રામ પંચાયત છે. 500 થી લઈ અને 25,000 સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. તો આ વસ્તુ પ્રશ્નમાં પૂછાઈ શકે છે. 500 થી 25,000 સુધીની વસ્તીવાળો આંકડો તમારે યાદ રાખવાનો છે. આટલી વસ્તી હોય તો ગ્રામ પંચાયતની રચના થાય છે. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 8 અને વસ્તીના આધારે વધારેમાં વધારે કેટલા? 16 ચૂંટાયેલા સભ્યો હોય છે ગ્રામ પંચાયતની અંદર. બરોબર, ઓછામાં ઓછા 8 સભ્યો હોવા જોઈએ જેમને લોકોએ ચૂંટ્યા હોય, અને જો વધારે વસ્તી છે તો વધારેમાં વધારે 16 સભ્યો હોવા જોઈએ. ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહે છે. દર 5 વર્ષે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની શું થતી હોય છે? ચૂંટણી થતી હોય છે. ગામના મતદારો ડાયરેક્ટલી મત આપે છે અને સરપંચને ચૂંટે છે. વોર્ડના સભ્ય જે તે વોર્ડના મતદારો ચૂંટે છે. બરોબર, ડાયરેક્ટલી પહેલા તો સરપંચને મતદારો ચૂંટે છે અને વોર્ડના જે સભ્યો છે તે જે તે વોર્ડના મતદારો ચૂંટે છે. બરોબર, સભ્યોની ચૂંટણી કોણ કરે છે? તે વોર્ડના મતદારો. ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ કે કોઈ પણ રાજકીય પક્ષના પ્રતીક પર લડાતી નથી. મતલબ કે જે કેન્દ્ર લેવલે રાજકીય પક્ષો રહેલા હોય છે એનો ઉપયોગ ગામડાના લેવલે થતો નથી. પોતાની રીતે સ્વતંત્ર રીતે ચૂંટણી લડવામાં આવે છે. બરોબર, અને તમે ગ્રામ પંચાયતની ચૂંટણીથી પરિચિત હશો. વોર્ડના સભ્યો હોય છે, એ સભ્યો ચૂંટાઈને આવે છે અને સરપંચને પણ ડાયરેક્ટલી વોટ આપીને ચૂંટવાના હોય છે.